એક સાથે આખું આધોઈ સંઘનું આ બાજુ ઉપાથરે જોઈ, આ બાજુ ઉપાથરે જોઈ, આ બાજુ યશસ ધનાશ્રીજી મહારાજ સાહેબ, આ બાજુ રક્ષિત ગુણાશ્રીજી મહારાજ સાહેબ, આ બાજુ દર્શન ગુણાશ્રીજી મહારાજ સાહેબ, આ શ્રાવિકા ઉપાથરે, આ બાજુ વિવિધ લક્ષીઓ, પાછળ જ્યોતિ દર્શનાશ્રીજી મહારાજ સાહેબ. અમે થોડી વારમાં સમાચાર છે આ બાજુ જઈ, આ બાજુ જઈ, આ બાજુ જઈ. હવે આખું આ પૂનમ પછી આખું આ આધુઈનું અહીંયા સંઘ નિઃશંક બની જશે. ખરેખર આવી કલ્પના નથી. પણ આટલો આપણા ઉપર 5 મહિના સુધી શ્રી સંઘ ઉપર અવૃત જીનવાણીની કૃપા વરસાવી, ગોચરી પાણીનો ખૂબ જ સુંદર ઘરોઘર લાભ આપ્યો અને ભાઈઓ અને બહેનોને ખૂબ જ અંતરપૂર્વકની હિત શિક્ષા આપી, આટલી આરાધના કરાવી. હવે આ 5 મહિનાનો જે એમણે અમી દ્રષ્ટિ, આ રાગ નહીં પણ જે એમણે આપણની અંતર આપણો ઉઘાડ્યો છે એ ખરેખર આપણે 5-15 દિવસ મહિનામાં નહીં ભૂલી શકીએ. આવા આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોની જે આપણે વૈયાવચનો લાભ મળતો હતો એ ફરી આપણે આવો ક્યારે મળી શકશે? આખો સંઘ શૂન્યાવકાશ થઈ જશે. આ બાજુથી જોઈ, આ બાજુથી જોઈ, ખરેખર એવો પાલીતાણાનો ગિરિરાજની તળેટી યાદ આવી જાય કે જ્યાં જઈએ ત્યાં સાધુનામ દર્શનમ પુણ્યમ, આપણું એવું પુણ્ય કે જ્યાં જોઈએ ત્યાં આપણને સાધુના જ દર્શન થતા હતા. આજે કેટલા જગ્યાએ એવા સંઘ છે કે 5-10 વર્ષ સાધુના દર્શન નથી થતા, પણ આપણું અહોભાગ્ય હતું કે જ્યાં આપણે નજર રાખી ત્યાં ગુરુ ભગવતનું આપણે કંઈ ને કંઈ દર્શન થાય, આદેશ મળે. આવો દરેક ભાગ્યશાળી સંઘના ભાઈઓ બહેનોએ એક સાથે આ ચાતુર્માસનું ખંભે ખંભા મિલાવીને આજે ઝીલ્યું છે. ત્યારે આટલા આચાર્ય ભગવંતો વિહાર કરશે. ખરેખર આપણને અંદરથી દરેક ભાઈઓ બહેનોને આ વેદના થશે કે આખું સંઘ આપણે એક સાથે આટલા બધા સાધ્વીજી ભગવંતો આપણે ત્યાં આટલી આરાધના થતી હતી, હવે આપણે કેમ ઝીલી શકશું? પણ ચાતુર્માસ પરિવર્તનનું જે આચારમાં નિયમ છે એ નિયમ પ્રમાણે ગુરુ ભગવંતોએ વિહાર તો કરવું જ પડશે. પણ આપણા સંઘ ઉપર એટલો બધો ઉપકાર વરસાવ્યો છે કે ખરેખર આપણે એટલી બધી વાતો છે તો એ બધી આપણે વાતોનું હમણાં અહીંયા વિશેષણ તો નથી કરી શકતા. એટલા બધા સાધ્વીજી ભગવાન છે કે પ્રવેશ થયું ત્યારથી આજ લગી આંબીલનો તપ કરી રહ્યા છે. આજે 5 મહિનાની ઉપર થઈ ગયા, હજી પણ આંબીલ છે. અને એ પણ હજી કે અમારા ગુરુનું અમને અહીંયા ચાતુર્માસ મોકલ્યું છે, એ ગુરુ પાસે જઈને અમે પછી પારણું કરશું. ખરેખર આવા રત્નો આપણને આ સંઘમાં મળ્યા છે. ખરેખર આપણે વંદન કરી આવા જે સાગરની અંદર મરજીવા અંદર જાય તળિયે સુધી અને જે એમણે રત્નો ન મળે એવા રત્નો આજે આપણને આધોઈમાં મળ્યા છે. ખરેખર આધોઈનો સંઘ, આધોઈની ભૂમિ એટલી પુણ્યશાળી છે. પ્રવેશના દિવસે આપણે ઓસવાનગરમાં સાહેબ આવ્યા હતા સામખ્યારીથી વિહાર કરી, ત્યારે લગભગ 11:30-12 સાધ્વીજી 3 થી 4 થાણા ગોચરી માટે ગેટની બહાર નીકળ્યા. તો મેં કીધું સાહેબ અમારે અહીંયા ગોચરીની વ્યવસ્થા છે? તો કે ના, અમારે અહીંયા સાહુનગરના સંઘના ઉપાસરે જવું છે. એમણે જોયું નહીં હતું ને તે દિવસે ગરમી પણ એટલી. ત્યારે મને ખરેખર લાગ્યું મારે ત્યાં કામ હતા, હું બધા કામ છોડીને સાહેબની સાથે આવ્યો, એમણે જોયું નહોતું. 11:15 વાગે ઓસવાનગરથી વિહાર કરીને આપણે ત્યાં વોરવા માટે આવ્યા. ત્યારે ખરેખર આમ અંતરથી મારી આંખ પણ ભીનાશ થઈ ગઈ કે આવા રત્નોનું આ વખતે ચાતુર્માસ છે. ખરેખર આધોઈનો સંઘ કેટલો પુણ્યવાંત બનશે, કેટલી ધરતી આપણી પુણ્યવાંત બનશે કે આવા મહાત્માઓ અહીંયા આવ્યા છે. જ્યારે હમણાં રત્નકુક્ષી માતા પિતાનો આપણે પ્રોગ્રામ કર્યું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું જે સાધ્વીજી ભગવંત પાસે એમના ગુરુ ભગવંતને સાધ્વીજી ભગવંતનો એમનો જે જીવનનો ઉઘાડ આવ્યો ત્યારે આપણે હિમાલયના શિખરો પણ નાના પડે એવા એક ચીજનું જ્ઞાન છે, તપ છે, ક્રિયા છે, એમાં એટલો ઉત્તરોત્તર હતો. ત્યારે આજે વાગડ સમુદાયનું જે નામ લેવાય છે એ આખો સમુદાય જીન શાસન તો શોભી જ રહ્યું છે સાધ્વીજી ભગવંતના, પણ આ જીન શાસન પણ આવી રીતે શોભી રહ્યો છે કે આવા ગુરુ ભગવંતોનું આપણે એક સાથે ચાતુર્માસ મળ્યું. દાદાને ફરી પ્રાર્થના કરીએ કે આટલો જ મોટો સમુદાયમાં વળી પાછા આપણે ત્યાં સંઘમાં ચાતુર્માસ થાય અને ખૂબ જ મળે. હમણાં 2-3 દિવસ પહેલાં હેમવાળા શ્રીજીના મને સાધ્વીજી ભગવંતે કીધું કે અમને અહીંયા એટલો આનંદ થયો છે ક્રિયા કરવાનો. વહેલી સવારનો ક્યાંય કોઈ અવાજ નહીં, બીજું નહીં, ક્યાં નહીં. અમે કોઈ પણ તીર્થસ્થાનમાં જઈએ તો ક્યાં ને ક્યાંય અવાજ હોય. અહીંયા તો ગામથી તીર્થસ્થાન દૂર હોય, સંઘ ન હોય. અહીંયા તો સંઘ છે, પણ આટલી શાંતિપૂર્વકનો જો કોઈ સંઘ હોય તો ખરેખર આધોઈની ધરતીમાં ખરેખર એટલી ઉર્જા છે
કે કેવા દેવગુરુની કૃપા ધરતીની અંદર વરસી રહી છે કે વર્ષો સુધી આપણે પાણીની તમે જે પાણી પીઓ ધરતીમાં એ ખૂટે નહીં, એટલું તમારી ધરતીની અંદર આ ઉર્જા છે. આવા ગુરુ ભગવંતોના વચન સાંભળીને અમે આમ ખરેખર ધન્ય થઈ જઈએ. આ યશોદના એમના બેન મહારાજ પાસે જઈએ તો જ્યારે જઈએ ત્યારે એ કહે કે ખરેખર આધુનિક સંઘને ધન્ય છે. આટલી સેવા, આટલી ઉદારતાપૂર્વક આ બધા કામ કરો છો, વૈયાવચ કરો છો. આમ જ્યારે જોઈએ ત્યારે આમ સંઘ ઉપર આશીર્વાદ જ વરસાવતા હોય. આવા ગુરુ ભગવંતો આપણને ત્યાં ચાતુર્માસ ભણ્યા છે. હવે આ સાહેબ અહીંયાથી એમનો જે આગળનો પ્રોગ્રામ છે વિહાર કરીને જશે. ખરેખર પરમાત્મા આપણને ફરી પાછી આવી શક્તિ આપે અને આપણે ઉત્કૃષ્ટ ચાતુર્માસ કરાવી. સમય થઈ ગયો છે, બોલવાનું ઘણું છે પણ આપણે બોલી નથી શકતા. ફરી બધાએ પધારજો. માતુશ્રી અમારા પરિવાર માતુશ્રી રામુબેન નરક્ષણ પાછા ગડા પરિવારને સાહેબજીનું ચાતુર્માસ પરિવર્તનનું લાભ અમને મળેલ છે. એ માટે હું ગુરુ મહારાજનું ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું અને જીવનભરનું અમારું સંભાળનું હશે. હું બહુ જ મોટો બળભાગી છું કે મને આ લાભ મળ્યો છે. આધુનિકના આવા ઇતિહાસમાં હું પહેલો માણસ હોઈશ કે જે મને આટલા 70 સાધુ સાધ્વીજીના વૃંદનું મને ચાતુર્માસ પરિવર્તનનો લાભ મળશે. એ માટે સાધુ પૂજ્ય આચાર્ય મહારાજ સમુદાયને હું મારી વિનંતી કરું છું કે આપ બધા અમારા આંગણે એક દિવસ જે આપ ચાતુર્માસ પરિવર્તનનું છે એ માટે તમે આ બધા ત્યાં સ્થળાંતર કરો અને અમને લાભ આપશો. અને સકળ સંઘને બી વિનંતી છે આપ બધા સકળ સંઘ સાથે ત્યાં પધારો અને પાલીતાણાનું આપણું ગિરિરાજનું પટ જુવાર ત્યાં આપણે ત્યાં થશે, અમારા ઘરે થશે અને ત્યારબાદ સકળ સંઘને નવકારસિંહનો લાભ આપવા વિનંતી. એમના વિશાળ સમુદાય સાથે 10 બહુ ઉલ્લાસપૂર્વક આધોઈ નગરમાં પ્રવેશ થયું અને ત્યારથી આપણે આધોઈ સવારથી સાંજ જ્યાં જો ત્યાં સાધુ સાધુજીને આપણે દર્શન થતા ત્યારે આપણે આધોઈ અહીંયા જંગમ તીરથ જેવું થઈ ગયું. એવી રીતે ક્ષેત્રીય તીર્થમાં આપણને સવારથી સાંજ દર્શન થાય સાધુ સાધુજીને, એવી રીતે આધોઈમાં તે દર્શન થતા હતા. અને જેઠ સુદ દસમના સાહેબજીના ચોમાસાના ગ્રંથ સમિક્ત 7 ટીકા ગ્રંથ હોરાવ્યું તેનું વાંચન 2-4 દિવસ ચાલુ કરવું. એની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વિશે ઉલ્લેખ કરું. એની અંદર આપણે ઘણું 5 મહિના કન્ટિન્યુઅસ આપણે સમ્યક દર્શન વિશે વ્યાખ્યાન આપતા રહ્યા ને ઘણું સમજાવ્યું. પણ અમે એવા બળભાગી કે એમાંથી અમને કંઈક થોડું ઘણું પણ ગ્રહણ નથી થયું હોત તો અમારું કંઈક પરિવર્તન થાત. એમણે તો સખત જીનવાણીનું શ્રવણ કરાવ્યું છે અને બહુ મહેનત કરી છે. તે પછી સવાર ઉઠીને એ સાહેબજીએ જોગની ક્રિયા કરાવી. તે પછી ક્રિયા થઈ પછી સામુદાયિક ચૈતવંદન દેરાસરમાંથી થતા હતા. તે પછી વ્યાખ્યાન થતું હતું. વ્યાખ્યાન પછી પાછા બપોરના વાંચનાને એ બધું ક્રિયા નિત્યક્રમ પ્રમાણે થતું હતું. સાંજે પ્રતિમા કરાવતા હતા. એ સખત પરિશ્રમ આપણા ગામ બહુ ઉલ્લાસથી આપણે આપતા હતા. શાળાનો ચડાવ 12 લાખ સુધી હું બોલ્યો હતો, પણ પછી ભોજન શાળાનો ચડાવ એમને લેવાનો હતો એટલે કીધું વાંધો નહીં. પાણીનો ચડાવ 5.5 લાખ રૂપિયામાં મળ્યો. 1,08,000 રૂપિયા આપણે ભોજન શાળામાં લખાવ્યા. પછી એવો વિચાર આવ્યો કે આપણે જો 12 લાખ રૂપિયા સુધી ચડાવ બોલ્યા છીએ તો આપણા ઘરે જ કેમ હવે રસોડું ન ખોલી ન મળ્યું તો આપણને એનો આનંદ આવ્યો. તમે લોકો બધા સાધુ સાધ્વીજી અમારા આધોઈમાં આવ્યા. અને બીજું કોઈ બી સાધુ સાધ્વીજીને આપણે પૂછીએ કે કાંઈક ખાપો હોય તો બોલજો, પણ આજ દિવસ સુધી કોઈ સાધ્વીજી કે સાધુ ભગવંતોએ આપણને એમ નથી કીધું કે અમને આ જોઈએ છે કે અમને ઊ જોઈએ છે. એ બહુ મોટી પ્રશંસા છે. પૂનામાં સાહેબજીનું ચોમાસું હતું એના પહેલાં તો ઓળખતા હતા, પણ ચોમાસું પૂનામાં થયું ત્યારે ઓળખતા થયા કે મુક્તિમુનિ મહારાજ સાહેબને. સંસારી જીવનમાં તો ખારમાં અમે મળ્યા હતા અને મળતા હતા. એ અમે નોકરી કરતા હતા ખારમાં. પણ સાહેબજીએ વિહાર કર્યો ત્યારે અમારા ઘરે પગલાં કરીને પછી ત્યાંથી વિહાર કર્યો. એટલે સાહેબજી બોલ્યા વ્યાખ્યાનમાં કે પોપટભાઈએ અમને કાઢ્યા, પણ સાહેબજી એવું વિચાર નહીં કરતા કે આધુમાંથી અમે તમને કાઢ્યા. અમારે કાઢવાનો કોઈ ઉદ્દેશ ન હોય, પણ આપણું જે આપણી રીત રિવાજો છે એ તો આપણે કરવા જ પડતા હોય છે. અને આવું ચોમાસું જે મળ્યું ને મને તો પોતાનો અફસોસ થયો કે હું 1 મહિના પહેલાં કેમ ના આવ્યો, કારણ કે હું 1 મહિના લેટ આવ્યો. અને બીજું આપણને કાંઈ ખબર નહીં કે ભાઈ આંબોઈલની રસોઈ શું બનાવવાની, આ શું કરવાનું,
મેં કીધું જે થાય એ. આચાર્ય મારે સાહેબ કહેતા હતા કે તમારે એમાં અંદર પડવાનું, આ પૂરું થતું જાય. મને કાંઈ ખબર નહોતી, આપણે તમારા જેવો જોઉં છું. આપણે કાંઈ ખબર જ ન જ. રસોઈઓ કે શું બનાવું, મેં કીધું તારે જે બનાવો બનાવ. અને આપણે ત્યાં જો ચોમાસું નક્કી થયા પછી અમને એનો આનંદ છે કે જે છોકરીઓ દીક્ષા લેવાના છે, જે દીક્ષાર્થીઓ છે, એમના બી પગલાં આપણે ઘરે થાય એવા ભાગ્ય આપણા ક્યાંથી હોય. આપણે દીક્ષા ભલે નથી લીધી, પણ જે લે છે એને તો આપણે ઉત્તેજન આપવું પડે. અને બધાને આપણી છૂટ હતી, આપણું રામ રસોડું હતું અને આપણું ઘર છે ને 24 કલાક ખુલ્લો. જેને નાહવું હોય છોકરીઓ નાહી જાય, સાહેબને કોઈને મૂકવાની છૂટ બધાને, કોઈને ના નહીં તે ગભરાય. મેં કે તમારે કાંઈ ગભરાવાનું નહીં. મેં તો અમારા ઘરમાં કાંઈ જોખમ રાખતા નથી અમે કે તમે લઈ જાઓ. એટલે બધી આ અનુમોદના છે. અને હવે ફરીથી ક્યારે ચોમાસું થશે, કારણ કે હવે તમે જશો એટલે અમારે રોવાનો વખત આવી ગયો કે અમારે રોવું જ પડે છે. પણ હવે શું કરી શકીએ અમે? કાંઈ ન કરી શકીએ. અમે તો કહીએ કે રહ્યો તો તમે, અમે કહી ન શકીએ, કારણ કે આગળના તમારા કાર્યક્રમો છે, ઉદ્યાનનું આ છે, બધું છે, કરવું પડે છે. ગયા વર્ષે મનપરા મુકામે સાહેબનું ચાતુર્માસ નક્કી થયું ત્યારે એટલો બધો અંતરમાં ઉત્સાહ હતો કે આજે આટલા બધા સાધુ સાધ્વી ભગવંતો સાથે અહીંયા ચોમાસું મળશે. અને ત્યાં પાલિતાણા લાગેલું છે અહીંયા તો. અને આ 5 મહિનાની અંદર દરેક સાધુ સાધ્વી ભગવંતોએ જે આશીર્વાદ વરસાવ્યા છે મારી ઉપર, એનું કોઈ માપ જ નથી કે જે મને આશીર્વાદ આપ્યા છે. આનાથી વધારે હું ખરેખર જે ચોમાસો ગુરુ ભગવંતે જે દીપાવ્યો છે, સાથે સાથે સાધુજી ભગવંતોએ દીપાવ્યો છે, તે અનુમોદનીય છે. સાથે સાથે મુક્તિ સુરી મારે સાહેબ અમારા ગ્રાઉન્ડ રોડમાં હમણાં સંસારી પક્ષમાં અમે નોકરીઓ બાજુમાં કરતા હતા, એટલે એમને તો અવારનવાર ભેટવાનું મન થતું હતું. અને ત્યાર પછી બી દીક્ષા લીધી પછી બી અમે એમને મળતા હતા ક્યારેક. ખરેખર અનુમોદનીય છે. અને આ ચોમાસું સારી રીતે થયું એ બદલ ગુરુ ભગવંતો અને સાધુજીઓને ખૂબ ખૂબ કોટી કોટી વંદન. માતા પિતાના આશીર્વાદથી આ ધર્મમાં હું હતો જ. પછી આ સાધ્વીજી ઘરે ગોતીઓ આવે તો સાધ્વીજીએ મને મુક્તિ મહારાજજી, હું ઓલું નામ લઈશ, એમણે મને એમ કીધું મને કે હવે જો તમે આવશો નહીં વ્યાખ્યાનમાં તો હું ભરવા નહીં આવું. એટલે હું સીધો જ પછી વ્યાખ્યાનમાં મેં ચાલુ કર્યું વ્યાખ્યાનમાં આવવાનું. પહેલા જ દિવસે ગુરુજીને મેં દર્શન કર્યા તો મને અંદરથી આમ એમ થઈ ગયું કે મારે અહીંયા રોજ આવવું પડશે એમ. અને ગુરુજી પછી વ્યાખ્યાનમાં બોલ્યા કે અત્યારે આ વરસાદના કારણે આ બધી કીડી મકોડાના ઉપદ્રવો ઘણા થઈ ગયા છે. હું બાઇક લઈને 2 દિવસ આવ્યો, ત્રીજા દિવસે મેં પ્રતિજ્ઞા લીધી કે આપણે ચાલીને વ્યાખ્યાન સાંભળવા જો આવું તો ચાલીને આવું. વ્યાખ્યાન ચાલુ થયું, વરસાદ રહ્યો ત્યાં સુધી મેં વાહન લઈને નહીં આવ્યો. પછી મને અંદરથી એક પ્રેરણા થઈ એમ કે સાહેબજી જો મારા ઘરે પગલાં કરે. શરમાતા મેં મનન મહારાજને મેં વાત કરી. મને કે કાંઈ વાંધો નહીં, તમે સાહેબજીને કહો, રિક્વેસ્ટ કરો. સાહેબજીને મેં આજીજી કરીને મેં કીધું સાહેબજી આવો મારો ભાવ છે. સાહેબજી કે તમે છૂટા થઈ ગયા, હવે હું બહુ એમ કે સારી રીતે તમારા ઘરે પ્રસંગ પ્રોગ્રામ થાય, પગલાં થાય હું કરીશ એમ. અને સાહેબજીએ પગલાં કર્યા. અને સાહેબજીએ પગલાં કર્યા અને અમારા ક્ષત્રિયોને જે બિરદાવ્યા, જૂના અમારા રાજા રજવાડાઓ જેને બિરદાવ્યા, એ બદલ સાહેબજીને હું આમ કોટી કોટી વંદન કરું એમ. કે મને એમ થયું કે આવા મહાત્માજીને જો આવું બધું જો હોય અમારા ઘોડવા સુધીનું, હું સાહેબજીને નમન કરું છું, સાધ્વી મહારાજને નમન કરું. વીરરથભાન મહાવીર સ્વામી શાસન જયતું વર્તો અત્રે બિહારમાં આચાર્ય ભગવંત આદિ ઠાણા 9, સાધી ભગવંતો આદિ ઠાણા 65 અને તેઓની શાસનમાં વર્તા હતા. આ જે અત્રે ચોમાસા નિમિત્તે આચાર્ય ભગવાન પધાર્યા છે, આચાર્ય ભગવાન ખજાનો લઈ આવ્યા હતા. એ ખજાનાથી આપણે શું બુદ્ધિ લીધી છે એ આપણા આત્માને પૂછો ના તો તમને ખ્યાલ આવશે કે આપણે 9 સાડા 5 પેઢા સુધી ચોમાસાની અંદર સદન પોતાના આત્મામાંથી ભરેલો ખટારાની માફક સદબોધના લીધી છે. પુસ્તકો વાંચી એમાંથી આપણને પીરસી છે. એ પુસ્તકોની પીરસતી વીજની જે આપણને સંભળાવી છે આઘાત થઈ હતી ત્યારેથી
દેરાસરમાં આવતો થયો ચાલુ થયો ત્યારે પહેલો વસીતક મારી સાવિકાએ કર્યું હતું. આજે જ્યારે બીજો ચાતુર્માસ નક્કી થયો ત્યારે સાવિકાએ કીધું પાછા એ જ મહારાજ સાહેબ છે એટલે તમે સજોડે આવો. તો આજે સજોડે વસીતપ થયું છે. એમનો આભારી ગુરુજી તમારો છું અને હંમેશા કૃપા વખાવતા રહેશો એવા આશીર્વાદ. જ્ઞાનમ જન્મ સલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. જૈન ધર્મના પ્રાચીન વારસાની ચિંતા કરનાર, જૈન સાહિત્યના રખેવાળ, પ્રાચીન હસ્તપ્રતોનો અનુવાદ કરી આપણા હાથમાં મૂકનાર, કેટલાય ગ્રંથની રચના કરનાર, ધરતીકંપ વિશે અમૂલ્ય પુસ્તક ભૂકંપમાં ભ્રમણ આપીને આપણને જે ધરતીકંપને વિશેનો ચિતાર આપ્યો છે એવા કેટલાય ગ્રંથોનો અનુવાદ કરનાર પૂજ્ય ગુરુદેવ સમતા મૂર્તિ મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં નમન. ઘણી વખત આપણે હું પોતે લખવા બેસું ત્યારે એક પેજ લખવું હોય તો આપણને અડધો કલાક એક દિવસ નીકળી જાય. ઘણી વખત તેવી સ્થિતિમાં મહારાજ સાહેબે કેટલાય પુસ્તકો લખીને આપણા ઉપર જે અમૂલ્ય સેવા કરી છે આપણી, તે ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે. અને એમનો ખજાનો અને સરસ્વતી માતાની કૃપા એમના ઉપર ઉતરી છે અને એમના મહારાજ સાહેબના આશીર્વાદ આપણા ઉપર ઉતરે એવી આપણે શુભેચ્છા અને આપણે એવી શુભ ભાવના ભાવીએ. આપને 5 મહિનાની જવાબદારી ચોમાસાની અને જોગના આરાધકોની જવાબદારી હોવા છતાંય જેમના મુખે પ્રસન્નતા થાય છે એવા મુક્તિ મુનિચંદ્ર મહારાજ સાહેબજીની કોટી કોટી વંદના. દરેક જણને અમારે શુભકામના. આપ સૌએ અમને જે કાંઈ પણ અમારી ભૂલ થઈ હોય આપણે અમારી ભૂલને પણ પ્રસન્નતાથી સ્વીકારીને અમારી પર જે આશીર્વાદ વરસાવ્યા છે એ માટે આપ સૌને ધન્યવાદ, આભાર. સાધ્વી મહારાજ સાહેબને મારા વંદન. અને આ 4 મહિનાના ચોમાસામાં દરમિયાન કોઈ સાધ્વીજી ભગવંતને કાંઈ મારા તરફથી તકલીફ થઈ હોય અને તે બદલ સંઘને બી શ્રાવક શ્રાવિકાઓને બી જે તકલીફ થઈ હોય મારા વરથી કાંઈ બોલાવવાનું હોય તો મિચ્છામિ દુક્કડમ. વાગડ સમાજના આપણા પ્રથમ આચાર્ય ભગવંત દાદા સાહેબ શ્રી કનકસુરી મહારાજ જે આઢિયાળી 3 વર્ષ એક સાથે રહીને જોગ કરાવ્યા હોય. સાહેબજી આ ભૂમિ તો એવી પાવન હોય કે એના કણકણની અંદર પણ એ વખતના અણુ પરમાણુ આજ દિવસ સુધી પડ્યા હોય અને જે આશીર્વાદ હંમેશા આપતા રહેતા હોય. અમે તો દાદાને જોયા છે, ખરેખર તીર્થંકર કહીએ કે ઓલિયા કહીએ તો પણ કહેવાય. અત્યારે આ મુનિચંદ્ર સુરીના ફોટામાં જુઓ તો આવડા, પૂર્ણચંદ્ર સુરી આવડા, વચ્ચે કલાપ્રભ સુરેશ્વરજી. અને આ સાહેબજીએ જે આજે એક સમ્યક દર્શન ઉપર 4 મહિના સુધી સતત પ્રવચન આપ્યું, એની અંદર કેટલાક ટૂચકાઓ જોડ્યા, કેટલીક કથાઓ જોડી અને એકને એક પદને આજ દિવસ સુધી જાળવી અને આપણને આ માર્ગ ઉપર કેવી રીતે આવવું, મતલબ કે આત્માને કેવી રીતે ઓળખવો. આજે સાહેબજીને હું સાથે ચૈત્યવંદન કરવા જાઉં છું ત્યારે સાહેબજીને મેં કીધું એક સ્થાન મને રોજ ગાવા દઉં. સાહેબજી કે ભલે. રોજને માટે સાંજના 1 સ્થાન એમની સાથે હું ગાઉં છું ત્યારે હું જોઉં છું કે એમણે એ પણ ભગવાન પ્રતિ કેટલો આમ ભાવથી બેઠા હોય છે એ જોઈ અને ખરેખર અમને આનંદ થાય છે ગાતા ગાતા. જેવી રીતે કે આ કલાપૂર્ણ સુરેશ્વરજી કહેતા કે પ્રભુ આ રે એ જ ચોપડી લઈ અને અમે બેસી અને ગાઈએ છીએ. આ એવા આ મુનિચંદ્ર સુરેશ્વરજી આચાર્ય ભગવંતનો આપણા ઉપર પણ ખૂબ ઉપકાર છે. અને સમ્યક દર્શન એટલે આપણે નવપદજીની પૂજાની અંદર પદ્મ વિજયજી મહારાજ સાહેબે કીધું છે સમકિત વિણનવ પૂર્વી અજ્ઞાની કહેવાય. નવ પૂર્વનો જ્ઞાની ને પણ જો સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય તો અજ્ઞાની કહેવાય એવું પદ્મ વિજયજી મહારાજા કહે છે. બરાબર, આ તો પૂજાની અંદર કહે છે. તો આપણે પણ એવા પદને અનુસરીએ અને જલ્દી સમ્યક દર્શન આપણને મળે. અને આવા આચાર્ય ભગવંત હજી પણ ભવિષ્યમાં પણ આ જોઈની ભૂમિ ઉપર ફરીને ચોમાસા કરવા પધારે એવી આશા સાથે ધન્યવાદ બધાને. લઈ જાય તે ગુરુ, ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ એક વૃક્ષ છે, વૃક્ષ હોય તો જ પાન હોય, ગુરુ હોય તો જ જ્ઞાન હોય. ગુરુ એ જ્ઞાન મૂર્તિ છે, સમતા મૂર્તિ છે. અને પરમ પૂજ્ય મૂર્તિચંદ્ર મુનિ મહારાજ અમારી અલબેલી આધોઈ નગરીમાં પધાર્યા. અમારા આધોઈ ગામવાસીઓને પ્રબળ પુણ્ય ઉદયને આવા જ્ઞાન મૂર્તિ મહાત્માઓને અમને યોગ્ય પ્રાપ્ત થયો. ઘણું જ્ઞાન મળ્યું. અમારા જેવા પામર પાણીને પ્રતિબોધ આપ્યા, પધાર્યા. આપણા વ્યાખ્યાનો દ્વારા ઘણું પામ્યા. અમને સુપાત્ર દાનના પધાર્યા, સુપાત્ર દાન પધાર્યા અને આપણા વ્યાખ્યાનો દ્વારા ઘણું પામ્યા. અમને સુપુત્ર દાનનો લાભ આપ્યો. હવે વાટ કોની જોશું?
પ્રવેશથી ચોમાસું અને કાતર સુધી પૂનમ સુધી અમે રહ્યા. અમને બહુ આનંદ થયો. આધોઈની આ પવિત્ર ભૂમિ પર મને અઢાર્યું કરવાનું એક અવસર મળ્યો અને જે આધોઈ સંઘે ખૂબ જ સહર્ષથી વધાવી લીધો. મારી જે પણ કંઈ અહીંયાની બધી વ્યવસ્થા ને બધું હતું તે સરસ એકદમ સંઘે સંભાળી લીધું. દરેક સંઘના વ્યક્તિઓ જે પણ મળે તે શાતા પૂછતા હોય કે કંઈ પણ અવ્યવસ્થા હોય તો જણાવતા હોય, પણ કોઈ પણ અવ્યવસ્થા છે નહીં. અને આજે સંઘ જે છે તેણે ખૂબ જ સારી વ્યવસ્થા સાથે મારું જે આ અઢાર્યું જે છે તેવું પણ સાથે સાથે મારી માટે એક જીવનમાં ગોલ્ડન સમય છે કે જે હું 18 દિવસ મહાત્માઓ સાથે રહી શક્યો. બાકી બધી જગ્યાએ ઉપધ્યાન કર્યા હોત કે 18 કર્યો હોત તો મને કદાચ ડોમમાં રાખ્યો હોત એમ એ રીતે, પણ ઉપાશ્રયમાં હું ન રહી શક્યો હોત. પણ આ મારી માટે પણ એક ઉત્તમ અવસર હતો કે જે મને આધોઈના આંગણે પ્રાપ્ત થયો છે અને જે મારી માટે આખી જિંદગીનું એક સંભારણું બની રહેશે કે જેની માટે હું આધોઈ સંઘનો ખૂબ જ ઋણી છું અને ઉપકારી છું. આ સાથે સાથે મને 18 અંદર જે ક્રિયા કરાવતા હતા તે મુક્તિ તિલક વિજય મહારાજ સાહેબ બહુ જ તે મારી નાની વસ્તુની પણ ખૂબ જ એમને કેર કરી છે. નિવીની વ્યવસ્થા હોય, બીજે દિવસે પૂછે પણ ખરા કે ભાઈ ગાદલા અને પંખા વગર ઊંઘ આવી છે કે નહીં, અને ક્રિયામાં પણ ખૂબ સરસ રીતે એમને મને જે 18ની ક્રિયા છે તે કરાવી છે. મારા માટે તો ખરેખર કંઈક દિવસ સ્વપ્ન જેવું જ છે, પણ જે દેવગુરુની કૃપાથી ધીરે ધીરે સફળ થઈ રહ્યું છે. પણ એક મારી માટે એક બહુ ક્ષોભજનક પ્રસંગ થઈ જતો હતો કે જ્યારે 12:35 પોરસીનું પચખાણ આવે ત્યારે મહાત્માનો તિલક વિજય મહારાજ સાહેબનો ગોચરી વાપરવાનો ટાઈમ અને મારું પચખાણ પારવાનો ટાઈમ, છતાં પણ એમને પોતાની ગોચરીને ગૌણ કરીને પોતે લેટ બેસે અને મને 12:35 ટાઈમસર પચખાણ પરાવી દે કે ભાઈ ધીરેનભાઈને પાણી વપરાઈ જાય. તે રીતનું ધ્યાન તિલક વિજય મહારાજ સાહેબે 14 દિવસને ખૂબ ધ્યાન રાખ્યું છે. સાથે સાથે મહાગીરી મહારાજ સાહેબ જે છે તે પણ ખૂબ જ સાથે ધ્યાન રાખતા હતા મારું. અને જે પણ કંઈ ક્રિયામાં કંઈક નાનકડી પણ ભૂલ થઈ જાય તો તરત જ ટોકે કે ભાઈ ધીરેનભાઈ, અને એ જે ધીરેનભાઈ શબ્દ જે બોલતા હતા અને દિવસની અંદર જે આનંદ અને પ્રસન્નતા જે છે તે ખૂબ જ આવી જતી હતી. એમ ગુરુ મહારાજ જે છે કે જે જ્ઞાન મૂર્તિ છે તે ખરેખર જ્ઞાન મૂર્તિ છે. આપણા જીવનના કોઈ પણ પ્રશ્ન હોય કે જે છેલ્લા ઘણા બધા દિવસથી હું જોઈ રહ્યો છું કે છે તે સાંસારિક હોય કે ધાર્મિક હોય, બધા પ્રસંગના જે પ્રશ્નો છે તેમના જવાબ તેમની પાસે છે કે જે નાયગ્રાના ધોધની જેમ દિવસમાં 2.5 કલાકની વાચના આપીને વરસ્યા છે. અને મેં વ્યાખ્યાનની અંદર એક વસ્તુ તેમની માર્ક કરી છે કે જે સતત આપને પ્રેરણા આપતા હોય છે કે જો સાંભળો કહીને તે આપણને એવું કહેવા માગે છે કે આત્માન હવે તો તું જાગ. બસ આજ કંઈ અને વિરુદ્ધ વિજયના કંઈ વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો વિચાર પણ અત્યારે અમે આના હતા ખબર નહોતી પડી, પણ આ ચોમાસામાં ખૂબ લાભ મળ્યો. મારું જીવન ધન્ય બન્યું અને મને ખૂબ જ આનંદ થયો. મોટા સાહેબજી અમારા ઘરે પગલાં કર્યા એટલે ખૂબ આનંદ થયો અને એમને બહુ સારું અમારા ઘરે પગલાં કર્યા. પછી મનન મહારાજે અમને ખૂબ ભણતર આપ્યું, ખૂબ જ્ઞાન આપ્યું, અમારે નવકાર મંત્ર શીખવાડ્યું, હિચકાર શીખવાડ્યું, ઘમાસાણું શીખવાડ્યું. એના સાથે સાથે અલગ નવકાર મંત્ર શીખવાડ્યા, એમને પણ હું કોટી વંદન કરું છું. અને પછી પરાગ મહારાજે પણ અમને કેટલું કીધું કે સંસ્કૃત શીખું. બેન મહારાજ એમના શીખાડશે પણ હું ના ગઈ, કેમ કે અમારે સ્કૂલ ચાલુ હતી, પછી ટ્યુશન પેપર, એટલે હું ના જઈ શકી. અને પછી સાધ્વીજીએ પણ કેટલું કીધું કે તમે અમારા આગળ આવો, શીખો અને નમસ્કાર તીર્થમાં જવાનું છે તો એ શીખો. એમને પણ ઘણું કીધું એટલે એમને પણ કોટી વંદન કરું છું. બસ આજ્ઞા રહેશે. નમસ્કાર. ગુરુદેવના સાનિધ્યમાં દુનિયા બદલાઈ જાય છે. ભાવથી વંદન કરું તો હાથની રેખાઓ બદલાઈ જાય છે. ભાવપૂર્વક જે કરે છે ગુરુની વંદના એની દુનિયા બદલાઈ જાય છે. પણ એક સમય ગુરુ ભગવંતના આગમનનો હોય છે, જ્યારે આજે જુદાઈ થવાનો સમય આવી ગયો છે. પાવન પર્વ છે, પાવન આધોઈ નગરી છે, પાવન આપની નિર્ષા છે. ચાતુર્માસ પદ પર બિરાજમાન ધર્મનિષ્ઠા જ્ઞાનમૂર્તિ આચાર્ય ભગવંત મુક્તિચંદ્ર મુનિચંદ્ર મહારાજ સાહેબ, વિશાળ સંખ્યામાં બિરાજતા સાધુ ભગવંતો, શ્રાવક શ્રાવિકાઓને કોટી વંદન. આજનો દિવસ આવ્યો જ કેમ? વિદાય એક એવી પળ હોય છે જેને સાંભળીને આપણે દરેક ભાવુક થઈ જઈએ છીએ. અમારું અંતર આત્મા પીગળી જાય છે.
આજથી 5 મહિના પહેલાંનો સમય જ્યારે આપણે ગુરુ ભગવંતને ઉલ્લાસ સાથે લાવ્યા હતા, ત્યારે એવું લાગતું આપણી ચારે તરફ આનંદનો ઉમંગ વર્તાયો હતો. ત્યારે એવું લાગતું હતું જ્ઞાનની નવી ઉર્જા, નવા પ્રકાશ અમારા જીવનમાં આવી રહ્યા છે. ગુરુજી આપ પધાર્યા હતા ત્યારે એમ માનો અમને જીવનનો એક નવો પ્રકાશ મળ્યો હતો, નવી ઉર્જા મળી હતી. ગુરુદેવ તમે અમૃતરૂપી વાત્સલ્યનો રસપાન અમને કરાવ્યો. ગુરુદેવ આપ અમારી વચ્ચે આશાઓની કિરણ લઈને આવ્યા હતા. આજનો દિવસ આવ્યો જ કેમ? આજે પણ એ દિવસ આવી ગયો. આપણે આપણા આંગણેથી જુદું થવું પડશે. ગુરુદેવની વિદાયની વેળા આવી ગઈ છે. ગુરુદેવ આપના ભાવમય કરુણામય નજરથી એકવાર તો આ શ્રી આધોઈ શ્રી સંઘ તરફ જુઓ. અમારી ભાવનાઓ અને શું કહીએ છીએ, તમે તો તૈયાર થઈ ગયા છો વિહાર કરવા માટે. પણ ગુરુદેવ આપના ગયા પછી કોને ગુરુ વંદના કરશું, કોને સાતા પૂછશું, કોણ અમને જીનવાણીનું શ્રવણ કરાવશે, કોણ અમને ધર્મ લાભ આપશે, કોણ અમને અમૃતરૂપી વાત્સલ્યનું રસપાન કરાવશે, કોણ અમને આશીર્વાદ આપશે. ગુરુદેવ આપની દરેક સમૃદ્ધિઓને યાદ કરીને માત્ર આ શ્રુત વહેતા રહેશે. ગુરુદેવ આ બધી વાતોને યાદ કરીને અમે વ્યાકુળ થઈ જઈએ છીએ, પણ તમે અમારા રોકાવાના નથી. કહેવાય છે ગુરુ ભગવંતનું વાત્સલ્ય માના દૂધ જેવું પવિત્ર હોય છે. આજે જરૂર કહીશ ગુરુદેવ આપ જઈ રહ્યા છો. ગુરુદેવ વાણી આપના પણ હસી મેઘતું હતું. ઉપાશ્રય દરેક શ્રાવકોને વ્યાખ્યાન સમયે દરેકને નામથી સંબોધ કરીને આપ બોલાવતા હતા. તે દરેક શ્રાવકો માટે આધોઈ સંઘમાં હવે સમૃદ્ધિઓ જ બની જશે. પણ 2 દિવસનું સાહેબનું વ્યાખ્યાન સાંભળી એમ લાગ્યું કે આપણે આ 5 મહિના જે આપણે ખોલ્યા એ સારું વ્યવસ્થિત નહોતું, અને 5 મહિના સુધી આપણા સ્થળોમાં રહેવું જરૂરી હતું. પણ હવે સાહેબના અભાવે કોઈ હવે રહી શકાય નથી. તે